नमो आर्यन्ताणं सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो सौवसाहुणम् एषो पञ्चनमुक्कारो सौवपावपणातः मङ्गलानं च सर्वेसिं परमं भवे धम्मो मङ्गलमुक्कीटं महिषा संयमोदवं सेवावीतं नमं सन्ति सत्यधर्मस्य आदिमं पृथ्वीनाथम् आदिमं ईश्वर्यम् आदिमं तीर्थनाथं जगन्नाथं यदुवंशः समुद्रेन्दुं कर्मकक्षुतासना अरिष्टने वेदुवान् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभो मंगलम सुरभद्रजय अज्ञानतिमिरान्तानां ज्ञानाञ्जन शलाकया नेत्रमुन्मिलितं येन तस्मै श्रीगुरवे दुःखद्वेट सुखलिप्सुर मोहान्धत्वाददृष्ट गुणदोष यां यां करोति चेष्टां तया तया दुःखमादत्ते। अनंत उपकारी अनंत कल्याण ने करनारा धर्म चक्रवर्ती अरिहंत परमात्माના શાસનની અંદર થઈ ગયેલા ઉમા સ્વાતિજી મહારાજ પ્રશમરતિ પ્રકરણમાં દુઃખ માત્રના એક કારણ રૂપે આપણા મોહને જવાબદાર ઠેરવે છે અને મોહનો અર્થ છે ભેદમાં અભેદની બુદ્ધિ, જ્ઞેયમાં જ્ઞાનની બુદ્ધિ, જ્ઞેયમાં અસ્તિત્વની બુદ્ધિ, જ્ઞેયમાં અને આ બુદ્ધિ પણ જ્યારે અનુભવના સ્તર ઉપર પરિણમી હોય ત્યારે જેમાં ભેદ છે એમાં અભેદ ભાસે છે અને ભેદમાં અભેદ ભાસે છે ત્યારે એ અભેદ કાયમ માટે રહેવો જોઈએ એવા પ્રકારની પોતાના ભીતરમાં અપેક્ષા અને અપેક્ષાના કારણે વ્યાકુળતાનો જન્મ થાય છે. મૃત્યુનો ભય ભેદમાં સ્થાપેલા અભેદનું પરિણામ છે. ભેદમાં ભેદ જ હોય, ભેદમાં ક્યારે પણ અભેદ સંભવે નહીં. તેમ છતાં ભેદમાં અભેદ કરવા ગયા પરિણામે વિપરીતતા આવી, વ્યાકુળતા આવી, વ્યગ્રતા આવી, વિકૃતિ આવી. અને જેમ જેમ અભેદને સાચવવામાં, ટકાવવામાં, સુરક્ષિત રાખવામાં જેટલું જોખમ વધતું ગયું એટલી ભેદ ઉપરની પોતાની પકડ જીવે વધારવાનું કર્યું કે આ જતું ન રહે, આ છૂટી ન જાય, હજી પકડો. અને સતત વિકલ્પ સાથે, સતત આઘાત પ્રત્યાઘાત સાથે, સતત ભય અને લાલચ સાથે અભેદને, જે આભાસિક અભેદ છે, જે કાલ્પનિક અભેદ છે,
જે અભેદ છે નહીં પણ અભેદ રોપેલો છે, સ્થાપેલો છે, વિચારેલો છે, અંદરથી ભ્રમથી વિકલ્પેલો છે, એવા અભેદને જીવવા માટે સતત ભેદની આકાંક્ષા એટલે કે ભિન્ન પદાર્થોની આકાંક્ષા આ જીવને રહ્યા કરી છે. અભેદ એને ક્યાં કરવો છે? અનંત કાળથી અભેદ ક્યાં કરવો છે? એટલે ભેદમાં અભેદ કરવો છે એવી આદત પડી ગઈ છે. એટલે હવે એને અભેદ કરવો હોય, અભેદ અનુભવવો હોય તો એને શું જોઈએ? અને ભેદમાં પાછો અભેદ થાય ખરો? થાય નહીં. એટલે ક્યારે પણ સફળતા મળે નહીં, ક્યારે પણ તૃપ્તિ મળે નહીં, ક્યારે પણ શાંતિ થાય નહીં, ક્યારે પણ રાહત થાય નહીં, ક્યારે પણ અંદરથી એક સંતુષ્ટિનો આસ્વાદ મળે નહીં. કાયમ માટે અધૂરીઓ ને અધૂરીઓ, કાયમ માટે અતૃપ્ત ને અતૃપ્ત, કાયમ માટે અંદરથી ભાગતો ભૂત અને સતત એ પોતે પોતાના જીવનની એક પરાકાષ્ઠાની ફલશ્રુતિ મેળવવા માટે, એક સેટલમેન્ટ પ્રાપ્ત કરવા માટે, એક સેટિસ્ફેક્શન મેળવવા માટે અંદરથી સતત તરવરતો હોય, તલસતો હોય અને એ માટે પોતે સ્થાપેલા અભેદને હજી કઈ રીતે વધારે ગહન કરી શકાય એની પરે વીમા લાગતો. જ્યાં સુધી ચર્માવર્તમાં આવતો નથી, જ્યાં સુધી સહજ મળના રાસની યોગ્યતા પાકતી નથી, જ્યાં સુધી દ્રષ્ટિમાં પ્રવેશ થતો નથી, ત્યાં સુધી જીવને પોતાના તાદાત્મ્યમાં ક્યાંય પણ પોતાની કાંકરી ખરતી લાગે ત્યાં અંદરથી ઇનસિક્યોરિટીના કારણે એની પકડ વધી જાય. તમે વિચારો કે જ્યારે તમારું એક ભેદ સાથે તાદાત્મ્ય હોય છે ત્યારે તમને એવા તાદાત્મ્યની વાસ્તવિકતા એ દુનિયાના દરેક જીવમાં તમને દેખાય છે. એટલે તમને એમ લાગે છે કે હું શરીર છું, તો ત્યારે તમને એમ પણ લાગે છે કે બીજા બધા પણ શરીર જ છે અને શરીરને સુખ જોઈએ છે તો બધાને સુખ જોઈએ છે અને સુખ માટે મારે આ કરવું જોઈએ તો બધાએ પણ આ કરવું જોઈએ. એટલે પોતાના અનુભવમાં જે વાતનું સમર્થન છે એ વાતનું સમર્થન એ બધા માટે પોતાના અનુમોદનમાં, પોતાના સમર્થનમાં પણ ઉતારે છે. અને માટે જ તંડુલિયા મત્સ્યની વાત આપણે વારંવાર સાંભળી કે એક મહામત્સ્યના પાંપણમાં એની ઉત્પત્તિ થાય છે. આયુષ્ય પણ એનું બહુ સામાન્ય હોય છે. એનું કદ એક ચોખાના દાણા જેટલું છે, પરંતુ તાદાત્મ્ય એટલું ગહન છે કે મોટા માછલાની જગ્યા પર જો હું હોઉં, એક વાત ધ્યાનમાં રાખજો, એક ભેદમાં તાદાત્મ્ય કરો તો સમસ્ત ભેદમાં તાદાત્મ્યનું બીજ રહેલું છે. સમસ્ત ભેદમાં રહેલા તાદાત્મ્યનું અનુસંધાન એ તમારા ભીતરમાં પ્રગટે છે. એ અનુસંધાનના માધ્યમે સંકલ્પ અને વિકલ્પની પરંપરાઓનો પણ જન્મ થાય. પોતાના શરીર સાથેનું, શરીરને જોઈતી સામગ્રી અને સામગ્રી પામવા માટેના પ્રયત્નો અને પ્રયત્નો માટે મળતી તક અને તકને ઝડપવાની કળા, આ બધી બાબતમાં પોતાની આંતરિક જે પકડ છે, જે ગહનતા છે, એ માછલાના ભીતરમાં એ ભાવ જાગે છે કે જો આ મોટું માછલું કેટલું પ્રમાદી છે, આ કેટલું આળસુ છે, એના ખુલ્લા મોઢામાં આટલા બધા માછલા આવી ગયા, એને ધબાક દઈને બધા માછલા એ હજમ કરી દેવા જોઈએ. આ વિચાર આવે છે 7મી નરકનું આયુષ્ય બાંધ.
જેમ જેમ આવા નિષ્ફળ તાદાત્મ્યના અનુભવ કરતા કરતા અનંતકાળ પસાર થયા પછી જીવમાં એક યોગ્યતા પ્રગટે છે, એક થાક વર્તે છે, એક પરિપાક થાય છે અને ત્યારે એની દ્રષ્ટિ એ અંદર વળે છે, મળનો હ્રાસ થવા લાગે છે અને પોતાની આંતરિક શુદ્ધતા તરફ જિજ્ઞાસાનો ઉદય થાય છે. સમજાવો. હવે આ ભેદ પોતાના જ્ઞાનમાં જે પણ જ્ઞેય ભાસે છે એ ભાસતા જ્ઞેય જે જ્ઞાનમાં ભાસી રહ્યા છે એ જ્ઞાનથી ભિન્ન છે કે અભિન્ન છે? જે જ્ઞેય મારા જ્ઞાનમાં ભાસી રહ્યા છે એટલે કે જે જ્ઞેય મારા જ્ઞાનમાં પ્રતિબિંબિત થઈ રહ્યા છે એ પ્રતિબિંબની વાત હું તમને પૂછું છું, એ મારા જ્ઞાન કરતા ભિન્ન છે કે અભિન્ન છે? હું તમને બીજી રીતે પૂછું કે કાચમાં પડતા પ્રતિબિંબ એ કાચ કરતા ભિન્ન છે કે અભિન્ન છે? એટલે એ પ્રતિબિંબ કાચ સિવાય તો બીજી કોઈ જગ્યાએ પડતા નથી અને કાચમાં પડે છે છતાં પણ એ કાચ બનતા નથી. બરાબર છે? એટલે જ્ઞાનીની ભાષામાં એને ભિન્ના ભિન્ન કહેવાય. એટલે કે પરિપૂર્ણ રીતે અભિન્ન નથી અને પરિપૂર્ણ રીતે ભિન્ન પણ નથી, પરંતુ એ પ્રતિબિંબ જેના પડી રહ્યા છે એ બધા જ પદાર્થો એ ભિન્ન જ છે. પોતાના સ્વરૂપ સિવાયના તમામ પદાર્થો ભિન્ન જ છે, પરંતુ એ ભિન્ન પદાર્થો પોતાના જ્ઞાનમાં જણાય છે. એ જે પ્રતિબિંબ છે જેને શાસ્ત્રીય ભાષામાં આપણે જ્ઞેયાકાર કહીએ. હે, જ્ઞેય બહાર છે, એ જ્ઞેયનું પ્રતિબિંબ મારા જ્ઞાનમાં પડે તે જ્ઞેયાકાર છે. એ જ્ઞેયાકારને જાણવાનો જે વ્યવસાય ચાલે છે એ જ્ઞાનાકાર છે. ફરીથી દુનિયામાં જેટલા પણ પદાર્થો છે એ પદાર્થોનું જ્ઞાન મને ક્યાં થાય છે? જ્ઞાનમાં થાય છે. તો એ જ્ઞાનમાં જે પદાર્થોનું જ્ઞાન થાય છે એ પદાર્થો પાસે જ્ઞાન જાય છે કે પદાર્થો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે? હવે પ્રતિબિંબ જે છે એટલે કે જે જ્ઞેયનો આકાર પડ્યો એ આકાર એ જ્ઞાનમાં ભિન્ન છે કે અભિન્ન છે? હે, ભિન્ના ભિન્ન છે. અને જ્ઞાન પોતે પોતાનાથી ભિન્ન છે કે અભિન્ન છે? હે, જ્ઞાન પોતે પોતાનાથી ભિન્ન છે કે અભિન્ન છે? અભિન્ન છે. આટલી વાત સમજાઈ ગઈ? બરાબર. તો જ્ઞેયમાં જ્ઞાન કરતા ભિન્નતા છે, એટલે કે જ્ઞેય એ જ્ઞાન કરતા ભિન્ન છે, પરંતુ જ્ઞેયાકાર એ ભિન્ના ભિન્ન છે. હે,
પ્રતિબિંબ અને કાચ સંપૂર્ણ જુદા છે કે કથનચિત જુદા છે? પ્રતિબિંબ અને કાચ એ સંપૂર્ણ જુદા કે કથનચિત જુદા? હે? એ પ્રતિબિંબ કાચ સિવાય કઈ જગ્યાએ છે? એ પ્રતિબિંબનું સરનામું એ સામે રહેલી વસ્તુ છે કે કાચ છે? પ્રતિબિંબનું સરનામું કાચ સિવાય કોઈ હોઈ શકે? એટલે પ્રતિબિંબ કાચમાં જ પડે છે, પણ પ્રતિબિંબ પોતે કાચ છે, તો પ્રતિબિંબ કાચમાં જ પડે છે એ દ્રષ્ટિએ અભેદ, અને પ્રતિબિંબ એ કાચ નથી એ દ્રષ્ટિએ પ્રતિબિંબ અભિન્ન અને પદાર્થ ભિન્ન, એ રીતે ભિન્ન ભિન્ન ગણવાનું કે ના, એ રીતે નહીં. પ્રતિબિંબ પોતે એ જ્ઞેયના કારણે એ કે નિમિત્તના કારણે એ સપાટી ઉપર આવી રહ્યું છે, એ પોતાની સ્વાભાવિકતા નથી. હા, એનો પોતાનો એવો સ્વાભાવિક ગુણધર્મ છે કે સામે જે પણ આવે એનું પ્રતિબિંબ પડે, પણ પ્રતિબિંબ હોય કે ના હોય પણ વસ્તુ તો છે. એટલે પ્રતિબિંબ એ જ્ઞેયના કારણે પડે છે એ દ્રષ્ટિએ જ્ઞાન કરતા એ ભિન્ન છે, અને જ્ઞાનમાં જ પડે છે એ દ્રષ્ટિએ, પરંતુ સંપૂર્ણ અભિન્ન કહેવાય. એવી કઈ વસ્તુ છે કે જે સંપૂર્ણપણે અભિન્ન છે? તો જે જ્ઞાન સ્વરૂપ છે એ સંપૂર્ણપણે અભિન્ન છે. આવું ક્યારે બને કે જ્ઞાન હોય પણ જ્ઞેય ના હોય જ્ઞાનમાં? એવું ક્યારે પણ ન બને, એવું કદાપી ન બને. અરીસો હોય અને એમાં પ્રતિબિંબ ન જ પડે એવું ક્યારે બને? તમે એમાં પડદો ઢાંકી દો તો પ્રતિબિંબ ન પડે એવું બને? પડદાનું પડે. પ્રતિબિંબ તો પ્રતિબિંબ હોય ને એના સામે કોઈ વસ્તુ જ ના આવે તો ખાલી હે એના સામે કોઈ વસ્તુ જ ના આવે. એની સામે કાંઈ વસ્તુ ના આવે એનું પણ પ્રતિબિંબ પડે. સામે જે હોય એનું પ્રતિબિંબ પડે. દિવાલ હોય તો દિવાલનું પડે, આકાશ હોય તો આકાશનું પડે, પણ પડે તો એવી રીતે જ્ઞાનમાં કઈ રીતે મેડમ? હે विचार भी ज्ञान में झलकता, विचार पण ज्ञेय छे, ए पण आपणे एक एक स्टेप में विचारीए. पहला आटली बात क्लियर. हवे एक बात फिक्स थई गई के तमने जे पण जणाय छे ए ज्ञान में ज जणाय छे. હવે જ્ઞાનમાં તમને જે પણ જણાય છે એને લઈને તમારા જ્ઞાનમાં જે પણ ગરબડ થાય છે, તમે જે પણ ગરબડ કરો છો એ કોને લઈને કરો છો? જ્ઞેયાકારને પકડીને ગરબડ કરો છો. ધ્યાન રાખજો, તમે જે પણ ગરબડ કરો છો બધી જ ગરબડ જ્ઞેયાકારને પકડીને કરો. હવે એ જ્ઞેયાકારને જ્ઞાન માની લીધું, એ ગરબડનું નામ મિથ્યાત્વ છે. એ જ્ઞેયાકારને એટલે કે પ્રતિબિંબને જ કાચ માની લીધો, એટલે કે જ્ઞેયાકારને જ જ્ઞાન માની લીધું, એટલે કે જે ભિન્ન ભિન્ન છે એને એકાંતે શું માની લીધું? એને અભિન્ન માની લીધું. એટલે કે જે એકાંતે અભિન્ન હતું એની અભિન્નતા હવે તમને નહીં અનુભવાય. હવે તમને જે કથનચિત ભિન્ન છે એની સાથે તમે તમારું શું કર્યું? તમે તમારું એકત્વ કર્યું. અને હવે જે કથનચિત ભિન્ન છે એનો આધાર એ જ્ઞાનની અંદર છે કે જ્ઞાનની બહાર છે? આધાર એટલે કે એનું જે આલંબન છે, એ જેનું પ્રતિબિંબ છે, એ જેનો આકાર છે એ જ્ઞાનની અંદર છે કે જ્ઞાનની બહાર છે? હવે તમે અહીંયા એટલે કે જ્ઞેયાકારમાં અભેદ કર્યો તો હવે તમને તમારા આધાર તરીકે તમારા જ્ઞાનની અંદર આધાર મળશે
કે જ્ઞાનની બહાર આધાર માનશો? તો હવે તમે અંતર્મુખ થવાના કે બહિર્મુખ થવા? સમજાય છે? ના સમજાય તો ના પાડો. દર્પણના ઉદાહરણથી સમજાવી. સમજી લો કે દર્પણ એક જીવ છે અને દર્પણમાં કેરીનું પ્રતિબિંબ પડી રહ્યું છે. બીજા ઘણા પ્રતિબિંબ છે દર્પણમાં, પણ કેરી એ દર્પણને અડીને કોઈકે મૂકી છે અને દર્પણમાં કેરીનું પ્રતિબિંબ એકદમ અડીને પડી રહ્યું છે. હવે અરીસાને જેટલા પ્રતિબિંબો છે એ તમામ પ્રતિબિંબો એ અરીસાની અંદર જ છે, અરીસાની બહાર નથી. પણ જેટલા પ્રતિબિંબો છે એ બધા પ્રતિબિંબો અરીસો છે, એટલે અરીસો પ્રતિબિંબ વાળો છે, પ્રતિબિંબોથી યુક્ત છે. પણ બધા પ્રતિબિંબો એ અરીસો, પણ બધા જ પ્રતિબિંબોમાં અરીસો છે. હા કે ના? બધા જ પ્રતિબિંબોમાં અરીસો છે અને બધા પ્રતિબિંબોમાં જે અરીસો છે તે એક છે કે અનેક છે? એક જ છે. હવે આ અરીસો એણે કેરીના પ્રતિબિંબમાં પોતાના સમગ્ર અસ્તિત્વની કલ્પના કરી દીધી. તો હવે એ પ્રતિબિંબનું જે આધાર છે, એટલે પ્રતિબિંબનું જે આલંબન છે એ અરીસાની અંદર છે કે અરીસાની બહાર છે? એટલે અરીસાએ પોતાનો આધાર હવે ક્યાં માનવો પડશે? કેરીમાં. તો અરીસો હવે કેવો થઈ ગયો? અંતર્મુખ કે બહિર્મુખ? આ અંતર્મુક્તા અને બહિર્મુક્તાનો જ્ઞાનીઓએ જે અર્થ કર્યો છે એના મૂળમાં આટલી ગંભીર વાત છે. તો જ્ઞેયાકાર સાથે તમારું જોડાણ થયું અને જોડાણ પણ તમે કઈ રીતે કર્યું? આ જ્ઞેયાકાર છે અને હું જ્ઞાન છું એ રીતે કર્યું કે જ્ઞેયાકાર એ જ જ્ઞાન છે એ રીતે કર્યું? જ્ઞેયાકાર એ જ હું છું એ રીતે જે બ્લેન્ડિંગ કર્યું, એ રીતે જે તાદાત્મ્ય કર્યું, એ તાદાત્મ્યના કારણે જે જ્ઞેયાકાર સાથે તમે જોડાયા એ જ્ઞેયાકારનો જે આલંબન છે એ આલંબન એ ક્યારે પણ સંયોગ જ છે. માટે તમારી સમસ્ત ચેતના એ સંયોગ આધારિત થઈ ગઈ અને સંયોગને જ પોતાનું સ્વરૂપ ગણીને અનંત કાળથી એ જીવી રહી છે. ઘણા બધા પ્રતિબિંબો પડે છે અને ખાલી કેરીના પ્રતિબિંબો પોતાનું અસ્તિત્વ માને છે, એ ભૂલ છે કે પ્રતિબિંબમાં અસ્તિત્વ માને છે? જીવ એ જ પ્રતિબિંબમાં અસ્તિત્વ માને છે. એટલે સૌથી પહેલા એને એક એવો આધાર જોઈએ કે જે આધાર એ પોતાનાથી સંયુક્ત હોય. એટલે એવા પ્રતિબિંબમાં પોતાનું અસ્તિત્વ કલ્પના કરશે કે જે પ્રતિબિંબનો આલંબન પોતાની સાથે એ એક જ આકાશ પ્રદેશમાં, એક જ ક્ષેત્રાવગાઢ સંબંધમાં એ એકમેક થયેલું હશે તો એને લાગશે કે આ કોણ છે? અને એવું આલંબન કયું છે? એવું આલંબન શરીર છે. હવે એકવાર શરીરના પ્લેટફોર્મ ઉપર એને પોતાનું તાદાત્મ્ય વિકસાવ્યું, પછી એ તાદાત્મ્યના આધાર ઉપર બીજા લાખો અને કરોડો બીજા તાદાત્મ્ય વિકસાવી શકાય. જેમ કે તમે શરીર છો તો પછી શરીરના આધારે એ શરીરને જન્મ આપનાર તમે માતા પિતાના પુત્ર પણ છો. એ શરીર સાથે એ જ માતા પિતાથી જન્મેલા બીજા શરીરને
ભાઈ અને બહેન તરીકે પણ તમે પોતાનો સંબંધ વિકસાવી શકો. એ જ શરીરના આધારે જો એ શરીરને કોઈ સુખ આપનાર મળી ગયું તો એના માધ્યમે પતિ પત્નીનો સંબંધ પણ તમે વિકસાવી શકો. એ જ શરીર એ રૂપવાન બને તો તમે હું રૂપવાન છું, એ જ શરીર બળવાન બને તો હું બળવાન છું, એ જ શરીર એના માધ્યમે લોકો તમારી પ્રશંસા કરે તો હું લોકપ્રિય છું. આ રીતે તાદાત્મ્યના આઈડેન્ટિટીના વ્યક્તિત્વના હજારો પાસાને વિકસાવી શકાય, પરંતુ એ બધાનું મૂળ એ સૌથી પહેલા એક શરીરના આધારે આ જીવ પોતાના જ્ઞેયાકારમાં એ સંયોગના આધારે પોતાના તાદાત્મ્યની રચના કરે. પરમાત્મા હોવું જોઈએ. હે એ આલંબન જે છે, જે શરીર લીધું એના બદલે પરમાત્મા હોવું જોઈએ. તો જ તમને આલંબન ક્યારે પણ પર જ હોય. ધ્યાન રાખજો, આલંબન ક્યારે પણ પર જ. અને આલંબન ક્યારે લેવું પડે કે જ્યારે તમારા સિવાયની કોઈ વાત. તમે જ્ઞેયાકાર સાથે જોડાયા, તમે વિચારો કે તમારી પાસે શરીર ન હોય, શરીર છે જ નહીં, કલ્પના કરો એવી કે શરીર નથી અને તમારા જ્ઞાનમાં શરીર છે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? તમારી પાસે શરીર બિલકુલ નથી પણ તમારા જ્ઞાનમાં શરીર છે, તો એ શરીર સાથે તાદાત્મ્ય કરવાનું પસંદ કરશો? હા કે ના? એટલે જીવ એવા જ જ્ઞેયાકાર સાથે પોતાનું તાદાત્મ્ય વિકસાવે છે કે જ્યાં એને સંયોગની સગવડ મળે. જીવ જ્યારે વિદેહ ગતિ પ્રાપ્ત પામે, વિદેહ ગતિ પામે ત્યારે 3 ક્ષણ માટે તો એ 3 ક્ષણ કે 4 ક્ષણ જે સમય છે એ સમયમાં સમય પકડાતો નથી જીવને. જીવની જે પણ અનુભૂતિઓ છે એ અંતર્મુહૂર્તથી એને પકડાય છે. સમયનું જ્ઞાન એટલા માટે આપણે કલ્પસૂત્રમાં વાંચીએ છીએ કે ચૈસ સામિતી જાણે ચય માણે ન જાણે અને ચુએ મિત્તી જાણે. એટલે સમયની જે વાત છે એ વાત એ છદ્મસ્થના જ્ઞાનમાં ક્યારે આવતી નથી. એ વખતે શરીરનો સંયોગ નથી, પણ મિથ્યાત્વી જીવને એ વખતે પણ શરીર છું એ અધ્યવસાય ચાલુ છે. તો નંબર 1, જ્ઞાનમાં ભાસતા જ્ઞેયને જ્ઞેયાકાર કહેવાય છે. અને નંબર 2, એ જ્ઞેયાકારને લઈને જ્ઞાનમાં જે પણ ગડબડ થાય એને પકડીને એનું તાદાત્મ્ય કરીને એમાં અભિમુખ થઈને એમાં આસક્ત થઈને એનો રાગ કરીને એનો દ્વેષ કરીને જે પણ ગડબડ થાય ચેતનામાં એને વિભાવ કહેવાય છે. પહેલી વાત બરાબર સમજાઈ ગઈ? જ્ઞાનમાં ભાસતા જ્ઞેયને જ્ઞેયાકાર કહેવાય. બરાબર? એ જ્ઞેયાકારને લઈને જ્ઞાનમાં જે પણ ગડબડ થાય, જે પણ એકત્વ થાય, આસક્તિ થાય, અભિમુખતા થાય, અભિપ્રાય થાય, જે પણ ગડબડ થાય એ ગડબડનું નામ શું છે? વિભાવ. અહીંથી હુંનો જન્મ થાય, કારણ કે જ્ઞાન તો જ્ઞાન જ હતું, અરીસો તો અરીસો જ હતો, અરીસો તો એક જ હતો, અરીસો તો દરેક પ્રતિબિંબમાં વ્યાપ્ત હતો, પણ એ અરીસાએ ભૂલ એવી કરી કે એણે પોતાના આખા અરીસામાં પડતા અનેક પ્રતિબિંબોમાંથી એક પ્રતિબિંબ સાથે પોતાનું સમસ્ત તાદાત્મ્ય એણે સ્વીકારી લીધું. એના કારણે એની પોતાની જે વ્યાપકતા છે, એની પોતાની જે અખંડિતતા છે, એની પોતાની જે શુદ્ધતા છે એ હણાઈ. જો નજીક હોવા માત્રથી જો ભ્રમ થાય
તો એ નજીક હોય ત્યાં સુધી એ ભ્રમ ટળી ના શકે. પણ એવું નથી. નજીક હોવા માત્રથી ભ્રમ નથી થયો, પણ અનંત કાળથી મિથ્યાત્વ મોહનીય કર્મની અને પોતાના જ તેવા પ્રકારના આંતરિક યોગ્યતાના અભાવથી જીવે સતત એવો પ્રકારનો ભ્રમ સેવ્યો છે. અને સેવતા 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 આ દુનિયાના કોઈ પણ જ્ઞેય પદાર્થને, કોઈ પણ પૌદ્ગલિક જ્ઞેય પદાર્થને તમે બાકી રાખ્યા. બધા ઓની કરતા દરેક યોનિમાં, દરેક શરીરમાં અનંતી વાર તમે સંયોગે કરીને એને પોતાના જ્ઞાનમાં હું તરીકે કલ્પીને તમે જીવ્યા છો, ધબક્યા છો, શ્વસ્યા છો અને મૃત્યુનો અનુભવ કર્યો છે, જન્મનો અનુભવ કર્યો છે. પણ આ બધું જ કરવા છતાં, આ બધું જ થવા છતાં તમારી ભીતરની જે રિયાલિટી હતી, જે અરીસો એક હતો, એ તો એક જ હતો. પણ તમે જે ગડબડ કરી, જે શ્રદ્ધામાં ગડબડ થઈ, જે આસ્થામાં ગડબડ થઈ, જે અનુભૂતિમાં ગડબડ થઈ, એના કારણે ભીતરમાં અનંત દુઃખની પરંપરા ચાલુ રહી અને એના કારણે આ જીવ સતત ને સતત વ્યાકુળતાની ભઠ્ઠીમાં શેકાતો. શરીર સાથે શુદ્ધ તાદાત્મ્ય છે, જીવનું શરીર સાથે શુદ્ધ તાદાત્મ્ય છે, એનું કારણ શરીર સાથે દરેક ચેતના જોડાયેલી છે આત્મતત્વનું, એને કારણે આ હોય શકે કે જો શરીર અને આત્મ પ્રદેશો એ એકમેક હોવાના કારણે જ જો શરીરનો અનુભવ થાય એવું માનો, તો એ એકમેક હોય ત્યાં સુધી આત્માનો અનુભવ ન જ થાય એવું માનવું પડે. અને એને કારણે આ વધારે તાદાત્મ્ય છે. એ નિમિત્ત છે, એ નિમિત્ત છે, કર્મ પણ નિમિત્ત છે. અને આ બંને નિમિત્તને પામીને જીવે પોતાની આંતરિક ભૂલ કરી છે અને પોતે એ શરીરના પર્યાયમાં, એ શરીરના જ્ઞેયાકારમાં અને જ્ઞેયાકારના માધ્યમે શરીરની અંદર એને પોતાના તાદાત્મ્યની, પોતાના એકત્વની કલ્પના કરી. જ્ઞાનમાં તો બીજાનું શરીર દેખાય, મારું શરીર દેખાય. આ શરીર મારું ને આ શરીર બીજા, એ ભેદ કેમ પડે? એટલા માટે ભેદ પડે છે કેમ કે આ શરીર સંયુક્ત છે. એને જીવને એવો આધાર જોઈએ છે, જ્ઞેયાકારનું એવું આલંબન જોઈએ છે કે જે પોતાની સાથે એકમેક પ્રગાઢપણે સંયુક્ત હોય તો એને આશ્વાસન રહે કે આ કોણ છે? હું. છૂટતું પડે ત્યારે એકદમ હે જ્યારે છૂટતું પડે જ્ઞેય, જ્યારે મૃત્યુ વખતે છૂટતું પડે ત્યારે બી સમજ ન પડે. મૃત્યુ વખતે છૂટતું પડે ત્યારે જો સમજ પાડવી હોય તો સમજ પડે, પરંતુ એ તાદાત્મ્યના અધ્યવસાયમાં જ જેની મતિ કુંઠિત થઈ ગઈ છે એના ભીતરમાં મૃત્યુ વખતે એ તાદાત્મ્યની પકડ એ કદાચ વધારે પણ ગહન થઈ જાય કે હાય મારે મરવાનું છે, એટલે એ તો મારે મરવાનું છે. એ ડરની પાછળ કામ શું કરે છે? અને ડર એ શું અંદરથી પ્રેરણા કરે છે કે મારે મરવું નથી, મરવું. તો ન મરવા માટે એ તાદાત્મ્યની ગહનતા હજી વધી જાય. પોતાના સાથે તાદાત્મ્ય વધારે જવાનું કારણ જ્યારે શરીરને પોતાના સાથે પીડા થાય ત્યારે અનુભવ પોતે અને એક વાત ધ્યાનમાં રાખજો કે જીવને શરીર બદલાય એ હજી માન્ય છે, પણ હું શરીર છું એ બદલાય એ માન્ય નથી. બહુ સૂક્ષ્મ વાત છે. જીવને શરીર બદલાય એ માન્ય છે, પણ હું શરીર છું એ બદલાય એ માન્ય નથી. આ શરીર ગયું તો એને ખબર છે એક કપડા ગયા, બીજા કપડા, પણ કપડા તો પણ સાહેબ એક ડર એવો પણ હોઈ શકે ને કે હું દુર્ગતિમાં તો નહીં જતો રહું ને આ મનુષ્ય ભાવ છોડીને. દેવમાં પણ મરણ છે, જાનવરમાં પણ મરણ છે, નરકમાંય મરણ છે. એની કરતા આ મનુષ્ય ભાવ બહુ સારો છે. એવો પણ ડર હોય ને. મરણ તો મનુષ્યમાં પણ છે. મરણ કોઈ જગ્યાએ કોઈ ગતિમાં નથી, એવી કોઈ ગતિ જ નથી. મરણ એટલે દુઃખ એમ. એ ભાષામાં બોલું છું કે જાનવરની ગતિમાં દુઃખ છે, નરકમાં દુઃખ છે અને દેવમાં કોઈ એવું શુદ્ધ સારી ગતિ મેળવી શકાય એવું મોટા ભાગે નથી. જો તમે મરવાના જ છો એ વાત ફિક્સ છે, મૃત્યુ નિશ્ચિત છે અને એ વાત જીવ જાણે જ છે. કેમ કે જ્યાં પકડવું પડે ને ત્યાં અંદરથી છૂટવાનો ડર હોય જ. ભલે ગમે તેટલું તાદાત્મ્ય કર્યું હોય પણ આ સત્ય એ કોઈક ને કોઈક રીતે પ્રગટ થયા વગર રહેતું નથી.
અને માટે જેટલી પકડ વધારે એટલો છૂટવાનો ભય પણ. એકેન્દ્રથી પંચેન્દ્રિયમાં શરીર મળી છે દરેક ભાવમાં. એકેન્દ્રિય પંચેન્દ્રિય એટલે શરીર સાથે તાદાદ દરેક ભાવ. શરીર નિગોદથી લઈને દરેક ભાવમાં મળ્યું છે. શરીર વિનાનો કોઈ ભાવ નથી. શરીર વિનાનો ભાવ હોય તો એને ભાવ કહેવાય નહીં. નિગોદમાં પણ અનંતા જીવોની વચ્ચે એક શરીર હતું. એટલે જીવે કાયમ પોતાનો અનુભવ સંયુક્ત સ્વરૂપે કર્યો છે. અસંયુક્ત સ્વરૂપે જીવે ક્યારે પોતાનો અનુભવ કર્યો નથી. સરખી ક્રિયાકારનું રીતે જ્ઞાનમાં જે બરાબર સમ્યક દૃષ્ટિ માટે જ્ઞાનની વ્યક્તિ સમ્યક દ્રષ્ટિને એકત્વની ગરબડ તૂટી એટલે કે મિથ્યાત્વ નામનો વિભાવ મટ્યો. પરંતુ સમ્યક્ત્વિને રાગદ્વેષ નામનો વિભાવ તો ચાલુ છે. અને રાગદ્વેષ નામનો વિભાવ ચાલુ છે એ ગરબડના કારણે હજી વિતરાગતાની જે પૂર્ણ અનુભૂતિ થવી જોઈએ એ અનુભૂતિ નથી થઈ રહી. વિતરાગતાની આંશિક અનુભૂતિ એને ચોક્કસ થઈ રહી છે, પણ વિતરાગતાની, સ્થિરતાની, નિમગ્નતાની જે અનુભૂતિ થવી જોઈએ એ અનુભૂતિમાં હજી કચાશ છે. એના માટે આ ક્રિયાકારનું એને જ્ઞાનમાં ગડબડ નથી. હે એના માટે ક્રિયાકારના કારણે જ્ઞાનમાં ગડબડ નથી. જ્ઞેયાકારને તાદાત્મ્ય કરીને ગરબડ નથી, પણ અભિમુખતાએ કરીને, આસક્તિએ કરીને ગરબડ તો ચાલુ જ છે. એક વાત, એક સિદ્ધાંત ધ્યાનમાં રાખજો. કોઈ પણ વિભાવ એ જ્ઞેયાકારના આલંબન વગર ચાલતો જ નથી. કોઈ પણ વિભાવ જ્ઞેયાકારના આલંબન વગર ચાલતો જ નથી. વિભાવ હોય અને એને જ્ઞેય ન જોઈએ એવું ક્યારે બને જ નહીં. દરેક વિભાવ જ્ઞેય અને પરાધીન છે. હા, કલ્પનાથી એટલે તમારો પ્રશ્ન સમજાયો નહીં. વિચાર કરે છે ને, વિચારમાં જ્ઞાનકર્મમાં જે આપણે વિચાર કરે ખાલી તો એ જ્ઞાનકર્મમાં જાય એમ છે. વિચાર કરે તો વિચાર પણ જ્ઞેયાકાર છે. વિચાર, અને તમે વિચાર કરશો તો કોનો કરશો? વિચાર કરશો તો કોનો કરશો? પરનો જ કરશો. એ પર એ જ્ઞેય છે, એના આકાર છે એટલે વાત પતી ગઈ. કોઈ પણ વિભાવ જ્ઞેયાકારના આલંબન વગર ચાલે નહીં. સાહેબ, અજાણ્યા ભાવનો ડર હોય છે. અજાણ્યો ભાવ જોવે, અજાણ્યા ક્ષેત્રે જવું પડે એનો ડર હોય છે. એ ડર એટલા માટે હોય છે કે અહીંયા તાદાત્મ્યની સુરક્ષા જેટલી સારી રીતે થઈ એટલી તાદાત્મ્યની અનુભૂતિ, તાદાત્મ્યની સુરક્ષા, તાદાત્મ્યનું સંવર્ધન, તાદાત્મ્યની હૂંફ એ ત્યાં મળશે કે કેમ એ પ્રશ્ન છે. અને જો તમને કોઈ જ્ઞાની કહી દે કે આવતો ભાવ પહેલા દેવલોકનો છે, એક વાત ધ્યાનમાં રાખજો. શરીર જાય એ હજી આપણને માન્ય છે, પણ હું શરીર છું આ અનુભૂતિ ભીતરમાંથી ચાલી જાય, પોતાનો કોઈ પણ જાતના જ્ઞેયાકાર સાથેનું તાદાત્મ્ય ના હોય, અંદરનો કોઈ ઢાંચો ના હોય, અંદરથી પોતે નિરાકાર થઈ જાય એવી સ્થિતિનો અનુભવ કરે, આ વાત દુર્લભ છે. બાકી યુદ્ધના મેદાનમાં સામી છાતીએ લડનારા શરીરને ગૌણ કર્યા વગર લડતા નથી, પણ હું શરીર છું એ વાત તો મગજમાં હોય છે. એક વાત ધ્યાનમાં રાખજો, કોઈ પણ જ્ઞેયાકાર સાથેનું તાદાત્મ્ય એ મિથ્યાત્વ છે. કોઈ પણ જ્ઞેયાકાર સાથેનું તાદાત્મ્ય એ મિથ્યાત્વ છે. હવે બે વાત આપણે સમજ્યા અત્યાર સુધીમાં. એક જ્ઞેયાકાર સમજ્યા અને બીજા નંબરમાં બોલો વિભાવ. ફરીથી પૂછું છું તમને, જવાબ તમારે આપવાનો છે. જ્ઞેયાકારની વ્યાખ્યા બોલો. જ્ઞાનમાં ભાસતા જ્ઞેયને શું કહેવાય? અને વિભાવની વ્યાખ્યા બોલો.
જ્ઞેયાકારને લઈને જ્ઞાનમાં જે પણ ગડબડ થાય એને શું કહેવાય? એને વિભાવ. હે, હમણાં તમે જે ચાલી રહ્યું છે સાંભળો, આગળ આગળ બધું આવી જશે. હવે જેમ જીવ એ જ્ઞેયાકારમાં એકત્વ કરે છે, શરીર જ્ઞેયાકાર છે એમાં એકત્વ કરે છે, એવી રીતે આ જીવ એના ભીતરમાં જે વિભાવ પેદા થાય છે ને, એ વિભાવ પણ આમ જોવા જાઓ તો એના માટે તો જ્ઞેય છે. વિભાવ પણ શું છે? વિભાવ જ્ઞાન છે કે જ્ઞેય છે? આ વિભાવનો જન્મ જ્ઞેયમાં થાય છે કે જ્ઞાનમાં થાય છે? ગડબડ નહીં કરતા. વિભાવનો જન્મ જ્ઞાનમાં થાય છે કે જ્ઞેયમાં? વિભાવ પોતે જ્ઞાન છે કે જ્ઞેય છે? જવાબ એ છે કે વિભાવ જ્ઞાનમાં પેદા થાય છે, પણ વિભાવ પોતે જ્ઞાન નથી. વિભાવ પોતે અને એ જ્ઞેય છે તો એનું પણ જ્ઞેયાકાર છે. જે જ્ઞેય છે તો એનો પણ જ્ઞેયાકાર છે. પેદા થાય છે એટલે આપણે જનરલી કહીએ કે જ્યાં હોય ત્યાંના ગુણ આવે, તો આમાં વિભાવમાં કઈ રીતે ગુણ પણ છે છતાં જ્ઞાકાર? વિભાવ એ જ્ઞાનનો સ્વભાવ છે. આજે સવારે યશરત્ન મહારાજે વાત કરી હતી એ પ્રમાણે વિભાવ એ વિકાર છે કે પ્રકૃતિ છે? તો એ વિકારમાં એની મૂળ પ્રકૃતિનો તમને અણસાર દેખાય નહીં. જેવી રીતે પાણીને ગરમ કરવામાં આવે તો પાણીની શીતળતા પાણીની ઉષ્ણતામાં તમને દેખાય નહીં, પણ ઉષ્ણતા જુદી છે અને શીતળતા. પાણીના દ્રષ્ટાંતમાં એક તકલીફ એ આવે છે કે જ્યારે ઉષ્ણતા હોય ત્યારે શીતળતા નથી હોતી, પરંતુ આત્માની વાત કંઈક અલગ છે કે એનામાં વિભાવ હોવા છતાં પણ સ્વભાવ તો ક્રોધ કરતા કરતા સમાપન. હે, ક્રોધ હોય ત્યારે સમાપન. જ્યારે ક્રોધ હોય એ જ વખતે, હવે આ જે ક્રોધ છે એ ક્રોધ એ કોને લઈને આવે છે? વિભાવને પણ બે વાત જોઈએ છે. કોઈ પણ વિભાવને બે વાત જોઈએ. એક, એને કર્મનો ઉદય જોઈએ અને બીજા નંબરમાં જ્ઞેયાકાર જોઈએ. આ બેનો બરાબર એને સમન્વય થાય ત્યારે પોતાનું કામ કરે. હવે જ્યારે તમને ક્રોધ આવે છે ત્યારે તમારા જ્ઞાનમાં ઉકળાટનો પરિણામ જાગે છે. હવે ઉકળાટનો પરિણામ એ ક્રોધ મોહનીય કર્મના ઉદયથી, ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી જાગ્યો છે. હવે આ ક્રોધ એ વિષય વગર આવશે કે નિર્વિષય આવશે? એટલે જ્ઞેયાકાર એને જોઈશે કે નહીં જોઈએ? હવે આ જે ક્રોધ છે એ પોતે જ્ઞેય છે કે નહીં? ક્રોધ પોતે જ્ઞેય છે કે નહીં? આ ક્રોધ એ જ્ઞેય હોવાના કારણે જ્ઞાનીઓ કહે છે એ પણ જ્ઞાનથી કથનચિત ભિન્ન છે. એટલે આપણે કથનચિત ભિન્નમાં બે વાત આવી. એક તો જ્ઞાનમાં જે જ્ઞેય ભાસે છે એને શું કહેવાય? જ્ઞાનમાં ભાસતા જ્ઞેયને શું કહેવાય? જ્ઞેયાકાર. એ જ્ઞેયાકાર અને જ્ઞાન વચ્ચે ભેદ છે કે અભેદ છે? ભેદાભેદ છે. બરાબર. એ રીતે જ્ઞેયાકારને લઈને જ્ઞાનમાં જે ગડબડ થઈ, જે વિભાવો પેદા થયા, એ વિભાવ અને જ્ઞાન વચ્ચે
ભેદ ભિન્નતા છે કે અભિન્નતા છે? હે? તો કે ત્યાં પણ ભેદાભેદ છે. ત્યાં ભેદ પણ છે. હે? ત્યાં ભેદ આપણે આનંદ છે. ભિન્ન સમજાય છે. શું? ક્રોધ વખતની ઉષ્ણતા ભિન્ન ક્લિયરલી સમજાય. ક્રોધ વખતની ઉષ્ણતા એ તમારામાં જ હોય છે કે બીજામાં હોય છે? એ જ્ઞાનમાં જ હોય છે કે જ્ઞેયમાં હોય છે? જ્ઞાનમાં બરાબર છે. એની ઉત્પત્તિ તો જ્ઞાનમાં જ છે. એની ઉત્પત્તિ જ્ઞાનમાં છે. સાહેબ કશાય એ ભિન્ન છે એ સમજાય છે એ કેવી રીતે? જે જ્ઞાન ન હોય એ બધું શું હોય? તો જે કશાય છે તે જ્ઞાન છે. કશાયમાં જ્ઞાન નામનો ગુણ છે. કશાયમાં જ્ઞાનમાં જેવી પ્રકાશકતા છે એવી પ્રકાશકતા ક્રોધમાં છે, માનમાં છે, માયામાં છે, લોભમાં છે. કોઈ પણ પ્રકારના વિભાવમાં જ્ઞાનની પ્રકાશકતા છે. પણ આ બધા જ વિભાવો જ્ઞાનમાં પ્રકાશિત છે. એનો અર્થ એ થયો કે વિભાવ પણ સાહેબજી વિભાવના માટે કર્મ અને જ્ઞાયાકારની બંનેની જરૂર પડે એમ કીધું, બરાબર છે? તો જ્ઞેય હોય અને જ્ઞાનાકાર થાય કેવળ જ્ઞાની કે શુદ્ધ સ્વરૂપીને, તે સ્વભાવ કહેવાય કે વિભાવ કહેવાય? કર્મ નથી. જ્ઞેયાકાર હોય અને જ્ઞેયાકારમાં કોઈ ગડબડ ન થાય. જ્ઞેયાકારને લઈને જ્ઞાનમાં કોઈ પણ જાતની ગડબડ ન થાય ત્યારે જ્ઞાન એ પોતે જ્ઞેયાકારને લઈને પોતાનો અનુભવ નથી કરતો. જ્ઞાન પોતાનો અનુભવ પોતાને લઈને જ કરે છે અને માટે ત્યાં પૂર્ણ વિતરાગતા છે અને ભગવત સત્તા છે. વિભાવો તો જ્ઞેય છે તો ઉત્પન્ન કેવી રીતે થાય? હે? વિભાવો જ્ઞેય છે તો ઉત્પન્ન કેવી રીતે થાય? એ ભાષા નથી. વિભાવો જ્ઞેય છે પરંતુ કર્મના નિમિત્તથી જ્ઞાનમાં ઉત્પન્ન થાય છે, ઉપયોગમાં ઉત્પન્ન થાય છે. પરંતુ ઉત્પન્ન થવા છતાં એ જ્ઞેય તો બને જ છે. એ જ્ઞાન નથી બની જતા, એ જ્ઞેય તો બને જ છે. અને આ જ વિભાવ અને જ્ઞાન વચ્ચે ભેદ રેખા કરવા માટે કુદરતે આપણને એક અકાટ્ય વ્યવસ્થા આપી છે કે વિભાવ એ ક્યારે પણ તું ના થઈ શકે. તારું સ્વરૂપ વિભાવ કરતા એટલે ક્રોધ જયારે આવ્યો ત્યારે ડિફરન્સ કઈ રીતે કરીએ? બંને વચ્ચે સમજો ઉદયથી આપે કીધું કે આવી ગયું. પહેલા એક વખત આપણે આખી વાત સમજી લઈએ. એક જ એક્ઝામ્પલ લઈને આ દરેક વસ્તુના અલગ અલગ કે કંઈ પણ પકડી નથી શકતા. શું કીધું? વિભાવ જો માત્ર તમારાથી જુદો જ હોય તો વિભાવના કોઈ પાપ એનાથી કર્મનો બંધ એ તમને ના થવો જોઈએ. અને વિભાવ જ તમે હો તો એને દૂર કરવાનો પ્રયત્ન તમારે કરવાનો જ ના હોય. પણ વિભાવ એ ભેદાભેદ વાળો છે. એટલે કે નિમિત્તના કારણે તમારા જ્ઞાનમાં પ્રગટ થયેલી વિકૃતિ છે, પણ એ સ્વભાવ નથી. એ વિભાવ છે, એ પ્રકૃતિ નથી, એ વિકૃતિ છે. એને ટાળી શકાય છે અને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ ધર્મનો માર્ગ છે. આને દ્રષ્ટાંતથી સમજીએ. કે જ્યારે એક સમકીતીને ક્રોધ આવે છે, એક સમ્યક દ્રષ્ટિને ક્રોધ આવે છે અને એક મિથ્યા દ્રષ્ટિને ક્રોધ આવે. ત્યારે મિથ્યા દ્રષ્ટિ પોતાના જ્ઞાનમાં જણાતા શરીરને હું માને છે. સમજાયું? ત્યારે મિથ્યા દ્રષ્ટિ એ શરીરને લઈને પોતાની જે પણ આઈડેન્ટિટી છે એને પોતાનું સ્વરૂપ માને છે.
એ આઈડેન્ટિટીને કોઈ ધક્કો પહોંચાડે તો એને દુઃખ માને છે અને દુઃખનો પ્રતિકાર કરવા માટે એ સામેવાળી વ્યક્તિ ઉપર ક્રોધ કરે છે. હવે જ્યારે ક્રોધ એના ભીતરમાં આવે છે ત્યારે ક્રોધ અને પોતે એ પણ બંને એને એક જ લાગે છે અને પોતાનો ક્રોધ સફળ થાય એમાં એને સુખ લાગે છે અને પોતાનો ક્રોધ નિષ્ફળ થાય એમાં એને, કેમ કે ક્રોધ પણ કોનો છે? પોતાનો છે અને શરીર પણ કોણ છે? આ મિથ્યા દ્રષ્ટિનો અનુભવ છે. સમ્યક દ્રષ્ટિને ના થાય ક્રોધથી સફળતા અને નિષ્ફળતાનો અનુભવ ક્લિયર કરે છે, ક્લિયર કરીને પછી પૂછ્યું હશે. હવે સમ્યક દ્રષ્ટિની વાત લઈ. સમ્યક દ્રષ્ટિ એના જ્ઞાનમાં શરીર ભાસે છે, પરંતુ એ જ્ઞાનને હું તરીકે અનુભવે છે, શરીરને પર તરીકે જાણે. એ જ્ઞાનમાં જણાતા શરીરને હું તરીકે નથી અનુભવતો, પરંતુ જ્ઞાનના સ્વરૂપને જ પોતાનું સ્વરૂપ માને છે. હવે આઈડેન્ટિટી જેવું એને સમ્યક દ્રષ્ટિના ભીતરમાં કોઈ અનુભવ, એને આઈ નો અનુભવ છે, આઈડેન્ટિટી નો અનુભવ નથી. એને પોતાના સ્વરૂપનો અનુભવ છે, પરંતુ પોતાના વ્યક્તિત્વની વાત ત્યાં નથી. અને તેમ છતાં જે ઢાંચો લઈને પોતે જીવી રહ્યો છે એ ઢાંચામાં કોઈકના તરફથી કાંઈક પ્રતિકૂળતા આવી, કોઈક આપત્તિ આવી અને સંસ્કાર વશ એને સામેવાળા ઉપર ક્રોધ કર્યો. તો જે ક્રોધ થઈ રહ્યો છે એ ક્રોધ પણ જ્ઞેય તરીકે એના મનમાં, એના જ્ઞાનમાં પોતાના સ્વરૂપ કરતા જુદો પડે છે. એને ભાષે છે જુદું. હા, જુદો ભાષે છે. એટલે ખેંચાઈ રહ્યો છે, પણ આ ક્રોધ એક કચરો છે, આ ક્રોધ એક હવા છે, ક્રોધ એક વાવાઝોડું છે, ક્રોધ અને પોતે એક નથી, ક્રોધ પોતાનો નથી. અને આ ક્રોધ સફળ થાય તો એ પોતાની સફળતા અને ક્રોધ નિષ્ફળ થાય તો પોતાની નિષ્ફળતા, આવું કોઈ ગણિત સમ્યક દ્રષ્ટિને એવું એને માનવું ના પડે, એવું જીવતો જ હોય. ક્લિયર? તમારા મોઢા જોઈને લાગતું નથી ક્લિયર હોય. તમને ના સમજાતું હોય તો હું 4 વખત કહીશ, પણ સમજવાનો પ્રયત્ન કરો. ના, એટલી સ્મરણ શક્તિ નથી મારી. ચાલુ ધારામાં જે પ્રશ્ન પૂછ્યો હતો અને તમે જવાબ આપ્યો, પણ એટલે તમે હમણાં કીધું ને કે મોઢા પર દેખાતી નથી આ સમજણની શક્તિ. ખરેખર એવું લાગતું નથી કે સંકેત હાજરીમાં પણ સફળતા અને નિષ્ફળતાનો અનુભવ સફળતા અને નિષ્ફળતા એ પોતાના અસ્તિત્વને લઈને ના હોય, એ માત્ર એ માન કશાયને લઈને હોય, પણ પોતાના તાદાત એટલે પોતાના અસ્તિત્વને લઈને અંદરથી પોતે હલી જાય અને એને લઈને પોતાને કંઈક થઈ જશે અને પોતે કંઈક થઈ જશે એ વાતની નિરાકુરતા હોય, એ બાબતમાં કોઈ ગડબડ ન હોય. જે પણ ઉપર છલ્લી ચળવળ હોય એ બધી કશાયના લેવલ ઉપર હોય, અસ્તિત્વના લેવલ ઉપર, પોતાના હુંના લેવલ ઉપર એને પરમ શાંતિ હોય. બાહુબલીજી જ્યારે ભરત મહારાજા ઉપર મુટકી મારવા દોડે છે ત્યારે એમના મનમાં શું ચાલતું? સમ્યક દ્રષ્ટિના બાહ્ય વર્તનમાં અને મિથ્યા દ્રષ્ટિના બાહ્ય વર્તનમાં કદાચ તમને કોઈ ફરક ન દેખાય તો પણ જમીન આસમાન જેટલો ફરક છે. કારણ કે એક મિથ્યાત્વ સહિત કશાયોથી કામ કરે છે અને એક મિથ્યાત્વ રહિત કશાયોથી કામ કરે છે. પ્રવૃત્તિ બંનેની સરખી લાગે, પરિણતિમાં જમીન આસમાનનો ફરક છે.
પુરુષાર્થ શું કરવાનો છે એ સમજાવવા માટે જ પહેલા એ સમજો કે તમે કઈ કઈ રીતે જોડાયા છો, ક્યાં જોડાયા છો, એ જોડાણની જે રેખાઓ છે એ કઈ રીતે મંડાય છે અને એના માધ્યમે કયા કયા પરિણામ આવે છે. જેમ જેમ સમજતા જશો તેમ તેમ છૂટવાની સ્થિતિ તમારી અંતરથી નિર્માણ પામતી જશે. તો આપણે બે વાત સમજ્યા કે જ્ઞાનમાં ભાસતા જ્ઞેયને શું કહેવાય? જ્ઞેયાકાર કહેવાય. એટલે એ તો જ્ઞેયાકાર છે જ, પણ જ્ઞેયાકારને લઈને જ્ઞાનમાં જે ગડબડ થાય એને શું કહેવાય? એ વિભાવ પણ કેવા છે? વિભાવ પણ કેવા છે? વિભાવ પણ જ્ઞેય છે. એટલે વિભાવ પણ તમને જ્ઞાનમાં જણાય એ પણ જ્ઞેયાકાર છે. હવે તમે જીભ અને તમે એક છો, બરાબર? પછી તમે કેરીનો સ્વાદ લીધો, તો એ સ્વાદ અને આનંદ એ પણ તમને એક લાગે છે. એ સ્વાદમાં તમને જે રાગ થયો એ રાગ અને તમે એ પણ, એટલે તમે જ્ઞેયાકાર સાથે એક થયા, તમે વિભાવ સાથે પણ, અને એ જ્ઞેયાકારનું જે આલંબન છે સંયોગ એની સાથે પણ. હવે જ્ઞાન જ્યારે જ્ઞેયમય બને, જ્ઞાન જ્યારે જ્ઞેયમુખી બને, તો જ તો વિભાવ થઈ શકે. એના વગર વિભાવ થાય નહીં. તો જ્ઞાનનું જે જ્ઞેય કેન્દ્રિત જ્ઞાન જ્યારે જ્ઞેય કેન્દ્રિત બને, જ્ઞાન જ્યારે જ્ઞેયને લઈને એને પકડવા, એને પામવા, એમાંથી બનવા, એમાં કંઈક કરવા, જ્યારે પોતાની આંતરિક રીતે ચંચળતા ઊભી કરે, અસ્થિરતા ઊભી કરે, પરિણમન કરે, જ્ઞાનીઓ જ્ઞેયમુખી જ્ઞાનને ભાવમન કહે છે. શું કહે છે? ભાવમન. અશુદ્ધ જ્ઞાન કે જે જ્ઞાન જ્ઞેય તરફ ઢળવા ચાહે છે, જે જ્ઞાન જ્ઞેયને સમજવા માંગે છે, જે જ્ઞાન જ્ઞેયને લઈને ગડબડ કરવા માંગે છે, જે જ્ઞાન જ્ઞેયનો જ પરામર્શ કરવા માંગે છે, એવું જે બહિર્મુખ જ્ઞાન છે એને જ્ઞાનીઓ ભાવમન કહે છે. વિપરીત જ્ઞાન નહીં, જ્ઞેયમુખી જ્ઞાન, જ્ઞાન કેન્દ્રિત જ્ઞાન એ ભાવમન. પરમાત્મા જે હોય એમના જ્ઞાનમાં જે જણાય એ જ્ઞેયમુખી બનીને ના સ્વાભાવિક. પરમાત્માનું જ્ઞાન એ જ્ઞાનમય હોય અને જ્ઞાનમય જ્ઞાનમાં જ્ઞેય જણાતા હોય, પણ પોતે જ્ઞેયમુખી, પોતે વિભાવ તો એમાં હોય જ નહીં. કારણ કે જ્યારે જ્ઞાન જ્ઞેયમુખી બને ત્યારે જ તો વિભાવ આવે. જ્યારે જ્ઞાન જ જ્ઞેયમુખી બનતું નથી ત્યારે વિભાવ આવવાનો કોઈ. પરમાત્મામાં ભાવમન ના હોય. પરમાત્મામાં દ્રવ્ય મન એ પણ દેહસ્થ સદેહ કેવલી હોય, એમને દ્રવ્યમન હોય. ભાવમન એ વિતરાગતાની સાથે ખતમ થઈ જાય. અત્યારે મન શબ્દથી ભાવમન સમજવાનું. અત્યારે એ ભાવમનને જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ મળે, એને ટૂલ્સ મળે, એને વધારે સારી રીતે અભિવ્યક્તિ કરવાના
પૌદ્ગલિક સાધન મળે એને દ્રવ્યમન કહેવાય, પણ મૂળ એ જે જ્ઞાન જ્ઞેય તરફ કામ કરે એવું જ્ઞાન એને ભાવમન કે. સર, જ્ઞાનને જ્ઞેય તરફ કામ કરવા માટે દ્રવ્યમનની જરૂર પડે કે ના વગર પણ કરી શકાય? અનંત નિગોદમાં દ્રવ્ય મન વગર આ ચેતના જ્ઞેયમુખી રહી છે, વિકલેન્દ્રિયમાં જ્ઞેયમુખી રહી છે, અસંગની પંચેન્દ્રિયમાં જ્ઞેયમુખી રહી છે, અને પછી પુણ્યનો ઉદય થયો ત્યારે તમને મન મળ્યું કે જેમાં તમે ભાવ મનને એક વિચારનો આકાર આપી શકો, અભિવ્યક્તિ કરી શકો, તમે ડિવાઇડેશન કરી શકો, ડિપાર્ટમેન્ટ કરી શકો, અને એના માધ્યમે આ દ્રવ્ય મનનો ઉપકાર એ છે કે એના માધ્યમે ભાવ મન મનની પેલે પાર જઈ શકે એક એવી શક્યતાનું નિર્માણ થાય. હે ના, હું અને ભાવમન એક નહીં. ભાવમન હોય એટલે જ્યાં હું હોય ત્યાં ભાવમન નિશ્ચિત હોય, પણ જ્યાં ભાવમન હોય ત્યાં હું હોય જ એવો કાયદો નહીં. જ્યારે ચીજ ભેગી થાય ત્યારે દ્રવ્યમનની વ્યાખ્યા કરો. હે દ્રવ્યમનની વ્યાખ્યા ભાવમનને વિચારના સ્વરૂપમાં અભિવ્યક્ત કરવા માટે જે પૌદ્ગલિક પરિબળની સહાય મળે એનું નામ દ્રવ્યમન છે. સભ્ય દ્રષ્ટિ જે માન હોય સમ્યક દ્રષ્ટિ પાસે પણ ભાવમન હોય, પરંતુ હું ના હોય. એની માન સભ્ય દ્રષ્ટિ માન હોય, માન અને માન માટે ક્રોધ પણ આવે ખરો. આવે. મેં તમને શું કીધું? મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિની બાહ્ય ચેષ્ટામાં કોઈ પણ જાતનો ફરક ન દેખાય એવું પણ થઈ શકે. ભેદ જ્ઞાનની શક્તિ એ ભાવમનની છે. ભાવમન જ જ્યારે એ વિપરીત રીતે કામ કરે છે, જે જ્ઞેય કેન્દ્રિત બન્યું છે, અત્યાર સુધી જ્ઞેયમાં સકારાત્મક રીતે પ્રવર્ત્યું છે, એ જ ભાવમન જ્ઞેયનો નિષેધ કરતું જાય, જાણતું જાય કે આ જ્ઞેય છે એનો નિષેધ કરતું જાય અને પ્રત્યાહાર કરતું જાય. એ જ ભાવમન પરાવર્તિત થતા થતા એ પાછું વળતા વળતા પોતાના મૂળ રૂપને જ્યારે સ્પર્શે ત્યારે એ જ ભાવમન એ શુદ્ધ ઉપયોગ રૂપે પ્રગટ થાય છે. હે ભાવમાન અને વિભાવ બેમાં જ્યાં વિભાવ હોય ત્યાં ભાવમન હોય, પણ વિભાવમાં વિકૃતિની મુખ્યતા છે અને ભાવમનમાં એ જ્ઞાનની મુખ્યતા છે. પણ એ જ્ઞાન કેવું? તો કે જ્ઞેયમુખી જ્ઞાન, જ્ઞેય પરામર્શી જ્ઞાન, જ્ઞેયના વિકલ્પ કરનારું જ્ઞાન. તો જ્ઞાનની મુખ્યતાથી જ્યારે વાત થાય ત્યારે એને ભાવમન કહેવાય, વિકૃતિની મુખ્યતાથી જ્યારે વાત થાય ત્યારે એને અનુભવ શબ્દ સાંભળતા હતા સાહેબ. 3 દિવસથી એક્સપિરિયન્સ અને અનુભવ શબ્દ સાંભળતા હતા, અને તમે રિજેક્શન પરમ દિવસે સાંજે કીધું, કાલે એના ઉપર ચાલ્યું. પણ જે બી અનુભવ છે તો સાહેબ મનના સ્તરનો જ છે. બધો જ પુરુષાર્થ મનથી જ છે, પણ મનથી પુરુષાર્થ કરતા કરતા મન મરતું જાય, જ્ઞેયાકારો છૂટતા જાય, વિભાવો છૂટતા જાય, ભેદ પડતો જાય અને ચેતના શુદ્ધ થતી જાય, ચેતનાની આધીનતા છૂટતી જાય, અને એમ કરતા કરતા પલોટાતું મન એ જ્ઞેય કેન્દ્રિત બનવાની જગ્યાએ જ્ઞાન કેન્દ્રિત બને અને પોતાના મૂળ સ્વરૂપને સ્પર્શી જાય ત્યારે ભાવ મન એ છૂટી જાય અને શુદ્ધ ઉપયોગ પ્રગટ થઈ. બધો જ પુરુષાર્થ મનથી જ છે, આ પકડી રાખજો. હે પ્રસન્ન ચંદ્ર રાજર્ષિ એ જ્ઞેયાકારથી પણ પોતાના જ્ઞાનને વિભક્ત અનુભવતા હતા, શરીરથી પણ પોતાને વિભક્ત અનુભવતા હતા, કષાયોથી પણ પોતાને વિભક્ત અનુભવતા હતા, ભાવ મનથી પણ પોતાને વિભક્ત અનુભવતા હતા. શુદ્ધ ઉપયોગ રૂપ 6ઠ્ઠા અને 7મા ગુંઠાણની સ્થિતિમાં હતા. નિમિત્ત મળ્યું, કર્મનો ઉદય આવ્યો અને જ્ઞાન એ જ્ઞાનમય હતું, એની જગ્યાએ જ્ઞાન જ્ઞેયમુખી બન્યું અને જ્ઞેયમુખી થયું. મિથ્યાત્વનો ઉદય આવ્યો અને પૂર્વના સંસ્કારોએ કામ કર્યું અને હું ડેવલપ થઈ ગયો. હું એટલે હવે
હવે શરીર એ જ્ઞેયાકાર તરીકે નથી ભાસતું. શરીર એટલે અને શરીર સાથે એટલે કે હું સાથે જેટલી પણ અનુકૂળતા પ્રતિકૂળતા લાભ નુકસાનની ગણતરીઓ છે એના કારણે ભીતરમાં કશાયો, અને એ કશાયો પણ કોના? મારા. એ કશાયોને મારે સફળ કરવા જોઈએ અને સફળતા માટે મારે યુદ્ધ કરવું જોઈએ. અને યુદ્ધમાં એટલા તાદાત્મ્યથી ઘૂસી ગયા કે જેમની દુંદુભીઓ વાગવાની હતી એમને નરકના દળિયા સંચિત કરી દીધા. અને એ યુદ્ધમાં જ્યારે પોતે શસ્ત્ર તરીકે પોતાનો ટોપો લેવા ગયા ત્યારે ખબર પડી કે હું કોણ છું. અને પોતાની એ નિરાકુળ સ્થિતિનું સ્મરણ થયું અને ઝટકામાં બધું જ ઓગળતું ગયું. એટલે હવે શરીર એ હું નહીં, હવે શરીર જ્ઞેયાકાર, વિભાવો જ્ઞેયાકાર, બધું જ્ઞેયમાં ચાલ્યું ગયું. પોતે કોણ? પોતે જ્ઞાન સ્વરૂપ, પોતે માત્ર છું એમાં આવી ગયા, એમાં ડૂબી ગયા, એમાં સ્થિર થઈ ગયા. અને ક્ષપક શ્રેણી મંડાઈ ગઈ, દુંદુભીઓ વાગી ગઈ, કેવળ જ્ઞાન થઈ. ક્ષણ વારમાં થાય. એમને થાય તો આપણને કેમ ના થાય? આપણે સાહેબ સ્વપ્નમાં થાય આવું. હે? સ્વપ્નમાં થાય. સ્વપ્નમાં આવું થાય, સપના આવતું હોય બધું જોતા જઈએ પછી આંખ ખુલી જાય એટલે કે બરાબર તો આ છે. અને જ્યારે તમને તમારા જ્ઞાન સ્વરૂપનો અનુભવ થશે ત્યારે ખ્યાલ આવશે કે અત્યાર સુધી જે ચાલતું હતું એ પણ માત્ર સપનું હતું. સાહેબ ભાવમત 12મા ગુંઠાણા સુધી હોય છે તો ત્યાં જ્ઞેયમુખી જ્ઞાન કેવી રીતના અધ્યવસાયની ધારા કેવી રીતે? જ્યાં સુધી કશાય છે ત્યાં સુધી અધ્યવસાય છે, અને જ્યાં સુધી અધ્યવસાય છે ત્યાં સુધી સૂક્ષ્મમાં સૂક્ષ્મ રીતે એ બહિર્મુક્તાનો અંશ રહેલો છે, અને ત્યાં સુધી ભાવમન છે. જ્યારે કશાય નથી ત્યારે અધ્યવસાય નથી, ત્યારે ભાવમન પણ નથી. એમનો જે ભાવમત છે એ આત્માના સદુપ પ્રવર્તે છે કે માત્ર એટલે અભેદને ભેદ રૂપે અથવા તો જે ભિન્ન છે એના તરફ અભિમુખતા રૂપે. એટલે કે આત્માનો અનુભવ થયો તો અનુભવ ચાલુ છે, પણ એ અનુભવ કરવાની લાલસા પ્રગટ થઈ તો એ પણ લોભ મોહનીયનો ઉદય છે. ખબર પડી? એટલે કે અભેદનો જ્ઞાનની સત્તાનો અનુભવ ચાલુ છે, પણ એ ચાલુ અનુભવમાં એમ થયો કે આ અનુભવ છૂટી ના જવો જોઈએ, અથવા તો આ અનુભવ એ વધારે મારે કરવો છે. તો આ રીતે એક અભેદમાં જ એને ભેદ કરીને પોતાની લોભની સ્થિતિને બરકરાર કરી, અથવા તો જે બાહ્ય પદાર્થો છે, પોતાના ભીતરના વિભાવો છે જે પોતાની ઉપર આવી રહ્યા છે, એ વિભાવો મારું સ્વરૂપ નથી એમ સૂક્ષ્મ રીતે એના પ્રત્યે ભેદ કરવાનો જે વ્યવસાય ચાલુ છે, એ જે અંદરમાં અતિ સૂક્ષ્મપણે જે જ્ઞેયમુખી ધારા છે, તો ત્યાં સુધી અધ્યવસાય છે, ત્યાં સુધી કશાય છે, ત્યાં સુધી ભાવમન પણ અદ્ભુત વાત એ છે કે ચોથા ગુંઠાણાથી શુદ્ધ ઉપયોગ અને ભાવમન બંને સાથે ચાલે છે, અને શુદ્ધ ઉપયોગ વધતો જાય છે, ભાવમન કેવળ જ્ઞાન પછી યોગ હોય, ભાવમન ના. કેવળ જ્ઞાન પછી ઉપયોગ, શુદ્ધ ઉપયોગ હોય, પણ ભાવમન ના હોય, વિભાવ ના હોય, જ્ઞેયમુખી ચેતના ના હોય, જ્ઞેય કેન્દ્રિત ચેતના ના હોય, જ્ઞેયમય ચેતના ના હોય. ત્યાં માત્ર જ્ઞાન સ્વરૂપ છે. ભાવમન જ્યારે જ્ઞેય બને, જ્યારે પૂરેપૂરું ભાવમન જ્ઞેય બને ત્યારે તમને જ્ઞાન સ્વરૂપનો અનુભવ થઈ ગયેલો હોય. જ્યારે પૂરેપૂરું ભાવમન એ જ્ઞેય બની જાય ત્યારે તમને જ્ઞાન સ્વરૂપનો અનુભવ હોય તો જ બની શકે, ના તો ના બની શકે. ફરીથી
ભાવમન એ ત્રીજી વાત છે. પહેલી વાત છે જ્ઞેયાકારની, બીજી વાત છે વિભાવની, ત્રીજી વાત છે ભાવમન. તો જ્ઞાન જ્યારે જ્ઞેયમય જ્ઞેયમુખી થાય ત્યારે જ વિભાવો થઈ શકે. તો જ્ઞાનનું જે વિભાવ સહિત કષાય સહિત જે જ્ઞેયમુખી થવું, જ્ઞેય કેન્દ્રિત થવું, જ્ઞેય પરામર્શી થવું, જ્ઞેય વિમર્શી થવું, એ જ્ઞાનનું જે પરિણમન છે એને શું કહેવાય? એને ભાવમન કહેવાય. અત્યાર સુધી તમે વિભાવોના જેટલા પણ નાચ નાચ્યા છો એની જે પણ ફાઇલ તમારા ભીતરમાં પડી છે એ કયા મનમાં પડી છે? એ ભાવ મનમાં પડી છે. એ ફાઇલ નિમિત્તો પ્રમાણે ખુલતી જાય અને એ પ્રમાણે તમે તમારા પોતાના રોલમાં તેવા કષાયો સ્મૃતિઓ એનો તમે તમારા પોતાના સામર્થ્ય પ્રમાણે, તમારી યોગ્યતા પ્રમાણે તમે એને ભોગવતા જાઓ. આ બધું જ આ આખું ચક્ર ક્યાં ચાલે છે? હે, ભાવમનમાં બે વાત, ઉપયોગ ભાવમન અને લબ્ધ ભાવમન. શું કીધું? ભાવમન એ તો વિતરાગતા આવે પછી જાય છે. પરમાત્માને ભાવમન હોય પણ પરમાત્મા ભાવમન ના હોય. પરમાત્મા પાસે જન્મ્યા ત્યારે ભાવમન હોય પણ પરમાત્મા પોતે ભાવમન. પરમાત્મા પોતે કોણ હોય? પરમાત્મા પોતે કોણ હોય? પરમાત્મા શરીર હોય. પરમાત્મા જ્યારે ત્રિશલા માતાની કુક્ષીમાં આવ્યા એની પહેલી ક્ષણે એ કુક્ષીમાં આવ્યા ત્યારે એમને ખબર હતી કે હું કુક્ષીમાં આવ્યો છું. અને એ વખતે કુક્ષીમાં જે દ્રવ્યમાંથી શરીર બનવાનું છે ત્યાં પોતાના આત્મ પ્રદેશોનું જોડાણ થઈ રહ્યું છે. ત્યારે એ વખતે પણ શરીરનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે પણ નિર્માણ થઈ ગયું છે, ત્યારે પણ આ તમામ સ્થિતિમાં ગર્ભમાં રહેલા પરમાત્માએ એક ક્ષણ માટે પણ શરીરે હું છું એવો અનુભવ કર્યો. પોતે માત્ર જ્ઞાન સ્વરૂપ છે. આ જ વાતનો અનુભવ એ માતાની કુક્ષીમાં પણ કર્યો છે. માટે પરમાત્માના ચ્યવનને પણ શું કહેવાય છે? કેમ કે એનું સ્મરણ કરવાથી તમારામાં પણ અંતર્મુક્તા. શાયિક પણ હોઈ શકે, ક્ષયોક્ષમિક પણ હોઈ શકે. ક્ષયોક્ષમિક શાયિક જેવું પણ હોઈ શકે. હે, ભાવ મને આત્મા છે, વિભાવ એ પણ આત્મા છે, જ્ઞેયાકાર એ પણ આત્મા છે, પણ એ આત્માનું સ્વરૂપ વિચાર જણાય તો વિચાર તે દ્રવ્ય ભાવમન જણાય. ભાવમન કેવું હોય? જ્ઞેય તરીકે ભાષે ભાવમન. ભાવમન પરામર્શક છે, ભાવમન પ્રકાશક નથી. એટલે કે અભિપ્રાયોની દુનિયા છે, વિભાવોનું વહન છે, ચંચળતા અને પ્રયાસ છે. આ બધી વાતો ભાવમન છે, પરંતુ એમાં પ્રકાશકતા નામનું તત્વ નથી. પ્રકાશકતા નામનું જે તત્વ છે, શુદ્ધ તત્વ, એ માત્ર ને માત્ર કોનામાં છે? એ માત્ર જ્ઞાનમાં. અને માટે ભાવમન પણ જ્ઞાનમાં જ્ઞેય બને છે. એટલે ત્રણ જ્ઞેયની વાત કરી. ક્રોધ આવે અને તત્કાલ પાઠ શરમન થઈ જાય તો એને શું કહેવાય? ક્રોધ આવે અને ક્રોધ જાય એ તો બહુ સામાન્ય ઘટના છે. પણ ક્રોધ આવે ત્યારે જે ક્યારે આવતું નથી અને જતું નથી એવું પોતાનું જ્ઞાન સ્વરૂપ અનુભવમાં આવે. અને ક્રોધ આવ્યું હોય ત્યારે પણ એ ક્રોધ કરતા પોતાનું સ્વરૂપ જુદું લાગે. અને ક્રોધ જાય ત્યારે પણ એ જ સ્વરૂપનો અનુભવ હોય. આ દશા સમકિતિની.
જ્યારે ક્રોધ આવે ત્યારે શાંતિ બની રહે, પણ આમ લાગે કે થોડા ક્રોધ ભયંકર આવે છે, પણ શાંતિ બની રહે. એક વાત ધ્યાનમાં રાખો કે કષાયોના ઉદય એને તમે પુરુષાર્થ પૂર્વક તમારે એને નિષ્ફળ કરવા હોય, તમે એને ડાયવર્ટ કરી શકો, પણ તમારે નિષ્ફળ કરવા હોય તો પોતાની જ્ઞાન સત્તાના અનુભવ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ક્રોધને તમે ડાયવર્ટ કરી શકો, પરંતુ ડાયવર્ટ કરેલો ક્રોધ પણ એક કહેવાય તો કશાય જ. તમારે એને ક્રોધને નિષ્ફળ કરવો એટલે ક્રોધનો ઉદય આવ્યો પણ તમને ના આડ્યો, એવું તમારે કરવું હોય તો જ્ઞાન સત્તાના અનુભવ સિવાય બીજો કોઈ ઉપાય નથી. પહેલા એક વખત આપણી વાત પૂરી થવા દો, નહીં તો વાત અધૂરી રહેશે. ક્રોધનો ઉદય આવ્યો. તો આપણી 3 વાત થઈ. 1 નંબર જ્ઞેયાકાર, નંબર 2, નંબર 3, નંબર 4. સાહેબ ભાવના બે પ્રકાર કહી દઉં. ભાવમનના 2 પ્રકાર, ઉપયોગ ભાવમન અને લબ્ધ ભાવમન. તો તમારા ભીતર જે ગયા જન્મોના સંસ્કાર પડ્યા છે અથવા તો આ ભવના પણ પૂર્વ સંસ્કાર પડ્યા છે, એ બધા લબ્ધ મન છે, એ લબ્ધ ભાવમન છે. અને અત્યારે એટ મોમેન્ટમાં જે એક્ટિવ છે, જે તમે જાણો છો, જુઓ છો, સમજો છો, કરો છો, વિચારો છો, એ બધું શું છે? એ ઉપયોગ ભાવમન છે. હે ભાવમનમાં કોન્શિયસ અનકોન્શિયસ બંને છે. જે કોન્શિયસ છે તે ઉપયોગ અને જે સબકોન્શિયસ છે તે. હવે નંબર 4. હવે જ્ઞેય તરીકે આ જીવને અનંત કાળથી 6 દ્રવ્યમાંથી કયું દ્રવ્ય પોતાના જ્ઞાનમાં આવે છે? જો 6 દ્રવ્ય છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, ઉદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને તો આમાંથી કયું દ્રવ્ય આપણા જ્ઞાનમાં જ્ઞેય તરીકે આવે છે? હવે ચેતના કેવી બની છે? જ્ઞેય કેન્દ્રિત. જ્ઞેય કોણ છે? અને પોતે પોતાને કયા રૂપે અનુભવે છે? તો પૂતગલના જે ગુણધર્મો છે એને અનુભવવા માટે જ્ઞાન શાખાઓનો જે વિકાસ થાય છે એનું નામ ઇન્દ્રિય છે. જ્ઞેય તરીકે અનુભવમાં કોણ આવે છે? પૂતગલ. અને એ જ જ્ઞેયમાં પોતાનું સ્વરૂપ પોતે અનુભવે છે, એટલે પોતાને કયા રૂપે અનુભવે છે? તો એ પૂતગલના ગુણધર્મોને અનુભવવા માટે જે જ્ઞાન શાખાઓનો વિકાસ થાય છે એનું નામ ઇન્દ્રિય છે. હવે પૂતગલનો સ્પર્શ નામનો ગુણ છે, એને અનુભવવા માટે જે જ્ઞાન શાખાનો વિકાસ થયો એનું નામ. પૂતગલનો જ રસ નામનો ગુણ છે, એને અનુભવવા માટે જે જ્ઞાન શાખાનો વિકાસ થયો રસનેન્દ્રિય. પૂતગલનો જ ગંધ નામનો ગુણ છે, એને અનુભવવા માટે જે જ્ઞાન શાખાનો વિકાસ થયો તે. અને પૂતગલનો જ રસ નામનો રૂપ નામનો ગુણ છે, વર્ણ નામનો ગુણ છે, એને અનુભવવા માટે જે જ્ઞાન શાખાનો વિકાસ થયો એનું નામ. અને જ્યારે પૂતગલનો જ એક વ્યવહાર કરવા માટે શબ્દ પણ પૂતગલ છે, તો જ્યારે મન મળ્યું, જ્યારે ઇન્દ્રિયો મળી, જ્યારે વાણી મળી, ત્યારે એના માધ્યમે, શબ્દોના માધ્યમે વ્યવહાર કરવા માટે, અને એ વ્યવહાર પણ પાછો પૂતગલને અનુસરીને થનારો વ્યવહાર,
પૂતગલની જ વાતોનો વ્યવહાર, પૂતગલના જ વિમર્શનો વ્યવહાર, એ વ્યવહારને એકબીજા સુધી પહોંચાડવા દ્વારા પોતાની સ્થિતિનો અનુભવ કરવા માટે જે માધ્યમ મળ્યું એ માધ્યમને સમજવા માટે મળેલી શક્તિ એનું નામ છે. આ રીતે 4 વાત આપણે સમજ્યા. નંબર 1 જ્ઞેયાકાર, નંબર 2 નંબર 3 નંબર 4. હવે મારે એમ પૂછવું છે કે જ્ઞેયાકાર તો જ્ઞેયાકાર છે જ, વિભાવ જ્ઞેયાકાર છે? હા કે ના? પછી ભાવમન જ્ઞેયાકાર છે? નંબર 4 ઇન્દ્રિય જ્ઞેયાકાર છે? બધું જ જ્ઞેય છે. તો આ 4 અને સંયોગ કુલ 5, આ પંચકનું એકત્વ અનંત કાળથી જીવ અનુભવે છે. હે, જે એક ક્ષેત્રાવગાઢ સંબંધ થાય છે સંયોગનો, એ સંયોગ રૂપે જે સંબંધ મળે છે એ સંયોગ સહિત આ 4 એટલે કુલ 5, આ પંચકનું એકત્વ અનંત કાળથી જીવ અનુભવે છે. આપણે નિગોદના જીવની વાત લઈએ તો નિગોદનો જીવ એ અનંતા જીવો વચ્ચે એને શરીર મળ્યું છે. કેટલા શરીર છે? એક શરીર છે. એ શરીરનો અનુભવ એ શેના માધ્યમે કરે છે? હે, સ્પર્શનેન્દ્રિય. હવે સ્પર્શનેન્દ્રિયના માધ્યમે એ અત્યંત અવ્યક્ત રીતે સુખ દુઃખનો અનુભવ કરે છે કે નથી કરતો? એટલે ભાવમન છે, એના માધ્યમે રાગદ્વેષ છે, એટલે વિભાવ છે, વિભાવ છે, ઇન્દ્રિય છે, ભાવમન છે, શરીર છે, સંયોગ છે. 5 છે. અને આ 5 એને માટે એક છે કે જુદા છે? ફરક નિગોદના જીવમાં અને તમારામાં ફરક એટલો છે કે એની પાસે અનંતા જીવો વચ્ચે એક શરીર હતું અને એ શરીરને ભોગવવા માટે એક ઇન્દ્રિય હતી. તમારી પાસે તમારું પોતાનું પ્રત્યેક શરીર છે અને ઇન્દ્રિયો 5 છે. ભાવમન સાથે દ્રવ્યમન મળેલું છે. આટલી સગવડ તમને મળી છે, બાકી સ્થિતિ તો પરંતુ એક શક્યતા તમારી પાસે બહુ ઉજળી છે કે નિગોદનો જીવ આ 5 નું એકત્વ તોડી શકતો નથી. પણ તમે એટલા ધનભાગી છો કે આ 5 તમારા જ્ઞાન સ્વરૂપ કરતા નોખા છે, જુદા છે, અને તમે કેવળ જ્ઞાન સ્વરૂપ છો. આ વાત તમે પુરુષાર્થ દ્વારા, મનના પ્રયત્ન દ્વારા તમે તમારા ભીતરમાં પ્રગટાવી શકો અને અનંત કાળથી જ્ઞેય અને જ્ઞાન વચ્ચેનું જે એકત્વ છે, વિભાવ અને જ્ઞાન વચ્ચેનું જે એકત્વ છે, મન અને જ્ઞાન વચ્ચેનું જે એકત્વ છે, ઇન્દ્રિય અને જ્ઞાન વચ્ચેનું જે એકત્વ છે, સંયોગ અને જ્ઞાન વચ્ચેનું જે એકત્વ છે, એ એકત્વ એ તોડી શકે અને સંયોગ રહિત પોતાને અનુભવી શકે, વિભાવ રહિત પોતાને અનુભવી શકે, મન રહિત પોતાને અનુભવી શકે, ઇન્દ્રિય રહિત પોતાને અનુભવી શકે, સંયોગ રહિત પોતાને અનુભવી શકે. છે તૈયારી? દ્રવ્ય મન તો સૂત્રામ પ્રકાશક નથી. દ્રવ્ય મન તો પૂતગલ છે, દ્રવ્ય મન તો પરમાણુઓ છે. દ્રવ્ય મન એની અંદર તો ચેતનાનો કોઈ ભેદ જ નથી. જ્ઞાન ગુણ પ્રકાશક છે. ભાવ મનમાં પણ જ્ઞાન કરવાનું કામ તો જ્ઞાન જ કરે છે. ભાવ મનમાં પણ જ્ઞાન કરવાનું કામ તો જ્ઞાન જ કરે છે. એ જ્ઞાનમાં
જ્ઞાન કરવા સિવાય જે અભિમુખતા, જે પરામર્શકતા પ્રગટ થાય છે અને માત્ર જ્ઞાન જ પરામર્શ કરે છે, એવા પ્રકારનું જ્ઞાન કરવાની જે ઢળાન છે એના કારણે એને ભાવમન કહેવાય. હે એને દ્રવ્યમન કહેવાય. અને તમારા ભીતરમાં જે જ્ઞેયમુખી પરામર્શ ચાલે છે એને જ્ઞાનમાંથી જ પેદા થયેલો એક પ્રકારનો વિકાર છે. અને કશાયના અનુરોધથી એની અંદર જ્ઞેયના પરામર્શ કરવાની, જ્ઞેયનો વિચાર કરવાની, જ્ઞેયથી પ્રવૃત્ત થવાની કે જ્ઞેયથી નિવૃત્ત થવાની જે સક્રિયતા છે એ સક્રિયતાનું નામ જ ભાવમન છે. એ ભાવમનની જ વાત છે, ભાવમનની જ વાત છે. અને એ મન સાધવાની જે તક છે એ દ્રવ્ય મન સાથેનું જે ભાવમન હોય ત્યારે જ મળે છે. અને એ તક અહીંયા બેઠેલા આપણને બધાને જ મળી છે. હે દ્રવ્ય મનને એક્સપ્લેન કરવાની બહુ જરૂર નથી. જરૂર છે ભાવમનને એક્સપ્લેન કરવાની. કેમ કે કામ તમારે દ્રવ્યમન ઉપર નથી કરવાનું, કામ તમારે ભાવમનનું એક્ઝેક્ટ સ્વરૂપ પરામર્શકતા, જ્ઞેયની પરામર્શકતા, પૂતગલની પરામર્શકતા, સકારાત્મક રીતે, નકારાત્મક રીતે, પ્રવૃત્ત્યાત્મક, નિવૃત્ત્યાત્મક, વિધાનાત્મક, નિષેધાત્મક જે જ્ઞેય કેન્દ્રિત ચેતના છે એનું નામ ભાવમન છે. સારું ને ખરાબ તો વિભાવ છે. સારું ખરાબ વિભાવ છે, પરંતુ હા ના પાડવી, વિચાર કરવો, નિર્ણય કરવો, અપાય કરવો, આ બધી જ વાત એ કોની છે? હે પુરુષાર્થ ભાવ મનથી થાય. પુરુષાર્થ ભાવ મનમાં થાય, પુરુષાર્થ ભાવ મનથી થાય. અને માટે જ મન એવ મનુષ્યાણામ કારણમ બંધ અને મોક્ષનું કારણ એ માત્ર ને માત્ર મન છે. તો આપણને એક દુર્લભ અવસર મળ્યો છે કે અનંત કાળથી આ પંચકનું એકત્વ કરીને આપણે બેઠા છીએ. અને આ પંચકનું એકત્વ તોડવું હોય તો એની પ્રેક્ટિસ આપણે શું કરી શકીએ કે જેના કારણે આ એકત્વ ખરતું જાય, આ એકત્વ તૂટતું જાય અને જ્ઞાન આપણને સમજાતું જાય. જ્ઞાન જ મારું સ્વરૂપ છે એ વાત અનુભવમાં આવતી જાય. અને બાકી બધી વાતો જેમાં તાદાત્મ્ય થઈ ગયું છે એ તાદાત્મ્ય ઓગળતું જાય અને મને મારી સ્વતંત્રતાની પ્રતીતિ થાય. એને માટે આપણે શું કરશું? મને લાગે છે તમે સમય પ્રમાણે બધું બોલો છો. શાશ્વત સુખનો માલિક તું નશ્વર પાછળ કાઢો. જગમાં તું જળમાં તું તરતી ન બની આતમ ભીતર છોડ. શાશ્વત સુખનો માલિક તું નશ્વર પાછળ કાઢો. જળમાં તું તરતી ન બની આતમ ભીતર છોડી. જળને ચેતન છે જુદા એ ગ્રંથિ ભેદ કરીને. બોલો બધા. જળની ચેતન છે જુદા એ ગ્રંથિ ભેદ કરીને. રત્નત્રયીને પામી ભવનો તું છેદ કરીને. રત્નત્રયીને પામી ભવનો તું છેદ કરીને. સુખ દુઃખ તો કુદરતનો ક્રમ છે, આતમ તો સનાતન છે.
આ સુખ દુઃખ તો કુદરતનો ક્રમ છે, આનંદ તો સનાતન છે. આ બધી વાતો તમારી પોતાની છે. શબ્દો થોડા શાસ્ત્રીય છે એટલે કદાચ તમને અવરોધ જેવું લાગે, પરંતુ આ તમારી અંગત વાત છે, તમારી પોતાની વાત છે, તમે જે જીવી રહ્યા છો એની વાત છે. એટલે એને પ્રેક્ટિકલ ફોર્મમાં જેટલું સમજશો એટલું સરળતાથી તમને સમજાઈ જશે અને આમાંથી કઈ રીતે છૂટવું. એક વાત તમને પૂછવી છે કે અંધકારનો સામનો કરી રહેલી વ્યક્તિ એ સામના કરતા કરતા એને હવે સમસ્યાનું સમાધાન જોઈએ છે. એની પાસે બે રસ્તા છે. એક તો પાવડો લઈને અંધકાર ઉલેચ્યા કરવો અને બીજા નંબરમાં દીપક પ્રગટાવીને પ્રકાશ કરવો. તો આ બે માંથી કયો માર્ગ એ ઉપયોગી છે, ઉપકારી છે? અનંતકાળથી આપણે આપણા પોતાના અજ્ઞાનના અંધકારમાં આવરાયેલા છીએ, અટકેલા છીએ, અંધ થયા છીએ અને જીવે પ્રયત્ન કર્યો છે કે અજ્ઞાનને ઉલેચવાનો પ્રયત્ન કર્યો. જેમ અંધકારને ઉલેચવાથી અંધકાર જતો નથી, પરંતુ જો પ્રકાશનું પ્રાગટ્ય કરવામાં આવે તો ત્યાં અંધકાર દેખાતો નથી. એ રીતે હુંને કાઢવાનો ગમે તેટલો પ્રયત્ન કરીએ પણ એ હું નીકળતો. આ બાબતમાં તમે મારી સાથે સહમત છો? હુંને ગમે તેટલો કાઢવાનો પ્રયત્ન કરીએ પણ હું નીકળતો નથી. પણ જો છૂનો દીવો પ્રગટાવવામાં આવે તો હું નીકળ્યા વગર. તો એ માટે એ છૂને સમજવા માટે હુંનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એની વાત આપણે પ્રયોગમાં લઈશું. 10 મિનિટ છે આપણી પાસે. સ્વસ્થ આસનમાં બેસી જાઓ. આંખ બંધ. જાણવું એટલે કે પ્રકાશવું, એટલે કે ખબર પડવી, બોધમાં આવવું. આ સહજ રીતે અકારણ પ્રવાહ ચાલી રહ્યો છે. આ જ્ઞાન એ છું રૂપે વિરાટ છે.
એ નિર્મલ છે, આ જ્ઞાનમાં શરીર જણાય છે, પણ જ્ઞાન શરીર નથી. અને શરીર એ જ્ઞાન નથી. જ્ઞાન આકાશની જેમ આરપાર અને માત્ર પ્રકાશ સ્વભાવ વાળો છે. પ્રકાશનો અર્થ લાઈટ નહીં, પ્રકાશનો અર્થ જેમાં ખબર પડે છે. શરીરની ખબર પડે છે, શરીરને ખબર પડતી નથી. શરીરની ખબર જ્ઞાનમાં પડે છે, અને જ્ઞાન તો અવિચલ છે. હું શરીર છું એવો પણ જે અનુભવ છે, એવો પણ જે વિકલ્પ છે, એવી પણ જે સંવેદના છે, અને સંવેદનાઓની સાથે જે વ્યાકુળતાઓ છે, એ બધું જ જ્ઞાનમાં ભાષિત થઈ રહ્યું છે. મારા ભીતરની તમામ ચંચળતાઓ અને વિચારો એ પણ જ્ઞાન નથી, જ્ઞાનમાં ભાષિત થાય છે. જ્ઞાન તો વ્યાપક છે, જ્ઞાન તો વિશાળ છે, જ્ઞાન તો અવિચલ છે, જ્ઞાન તો માત્ર પ્રકાશ સ્વરૂપ છે. અને એમાં મારી અંદરની બધી જ અસ્થિરતાઓ એમાં ભાસી રહી છે. હું અસ્થિરતા નથી, હું જ્ઞાન છું. હું આકુળતા નથી, હું જ્ઞાન છું. હું નથી, હું જ્ઞાન છું. એ હુંની પણ ખબર જેમાં પડે છે, એ જ્ઞાન માત્ર મારું સ્વરૂપ છે. આ જ્ઞાન આકાશની જેમ મુક્ત છે. આ જ્ઞાન સ્વભાવથી નિર્મળ છે. આ જ્ઞાન પરમ સહજ છે. અને આ જ્ઞાનમાં સમસ્ત અસહજતા, સમસ્ત વિકાર, સમસ્ત વિભાવ, સમસ્ત પ્રયત્ન, સમસ્ત આકાર એ અત્યંત તુચ્છપણે સહજ રીતે બસ પ્રતિભાષિત થાય છે. પણ મને તો જ્ઞાનનો જ અનુભવ થઈ રહ્યો છે. હું જ્ઞાન માત્ર છું. હું નિરાકાર, નિશ્ચલ, પરમ સ્વચ્છ, એક, અખંડ, પૂર્ણ, શુદ્ધ, નિત્ય અને ધ્રુવ જ્ઞાન સ્વરૂપ છું. અહીં ખ્યાલ આવે છે કે હું શરીર નથી, જ્ઞાન માત્ર છું. શરીર તો ભાસે છે. અહીં ખ્યાલ આવે છે હું વિભાવ નથી, હું જ્ઞાન માત્ર છું. વિભાવ પણ ભાસે છે. હું એ જ્ઞાનાકાશ છું
જે પોતે કંઈ જાણતું નથી પણ બધું જ એમાં જણાય છે, જે જાણવા જતું નથી બધું એમાં ભાસે છે, જે કશું પકડતું નથી બધું જ એમાં પ્રતિબિંબિત થાય છે. જ્ઞાનાકાશ તો પરમ સ્વસ્થ સ્થિર સહજ છે. હવે બધું જ ભાસી રહ્યું છે, શરીર પણ, લાગણીઓ પણ, મન પણ, સંયોગો પણ. હવે હું આરપાર અરૂપી પ્રકાશરૂપ જ્ઞાન માત્ર છું.